નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરા જિલ્લાની ડભોઈ પોલીસે ઓપરેશન પરાક્રમ હેઠળ મોટી સફળતા મેળવી છે. ડભોઈ સરિતા બ્રિજ પાસેથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક સફેદ કલરની બ્રેઝા ગાડી ઝડપી પાડી છે. ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એમ. ચાવડાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે વ્યૂહાત્મક વોચ ગોઠવી હતી. બાતમી હતી કે એક સફેદ બ્રેઝા ગાડી નંબર GJ34B9154 સંખેડા તરફથી વિદેશી દારૂ ભરીને ડભોઈ થઈ વડોદરા તરફ જવાની છે. આ હકીકતના આધારે પોલીસ ટીમ સરિતા બ્રિજ ઉતરતા જીબી ઓફિસની સામે ગોઠવાઈ હતી. જેવી બાતમી મુજબની બ્રેઝા ગાડી પસાર થઈ પોલીસે ખાનગી વાહનોની આડસ કરીને ગાડીને કોર્ડન કરી લીધી હતી. ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના ક્વાર્ટર અને બિયરના ટીન સહિત કુલ 753 નંગ જથ્થો મળી આવ્યો હતો. સાથોસાથ સ્થળ પરથી સંખેડાના માલપુર ગામનો રાજેન્દ્ર ઠાકોરભાઈ બારિયા પણ ઝડપાયો હતો. રાજેન્દ્ર બારિયા સાથે ગુંડેર ગામનો નરેશ બારિયા પણ સંકળાયેલો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આ ઓપરેશનમાં 1,84,418 રૂપિયાના વિદેશી દારૂ અને બિયર 753 નંગ બોટલ મળી આવી હતી. આ ઉપરાંત મારુતિ સુઝુકી બ્રેઝા કાર તથા મોબાઈલ ફોન સહિત કુલ 5,39,418 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તથા ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. મીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.